છે કે ગમે તેવા નડતર હોય ને તો તમારી એક કુળદેવી કાફી છે નડતર માટે, પણ એવો ભરોસો, એવી ભક્તિ અને એવો પ્રેમ આપી દેવો પડે, એક વખત માં કરી સ્વીકારી લેવી પડે કે માં તું મારી માં છું. તારે જીવનમાં એવા ચમત્કાર થાય તમે નહીં દુનિયા જોતી રહી જાય કે આની જોડ જબરી માતા છે, તમે નહીં આખું જગત સ્વીકાર કરે, તમે નહીં આખી દુનિયા નમાવે એનો માતા. રામ પણ તમારા ઘેર એક દીવો થતો હોય કે 5 થતા હોય કે 7 થતા હોય એનાથી કોઈ મતલબ નહીં. એક દીવો હોય તોય ને 7 દીવા હોય તોય ને 11 દીવા હોય તોય 20 દીવા ઘેર થતા હોય ને તોય બધું હરખું જ છે. પણ જો એક ઉપર ભરોસો હોય ને તો ઘેર 7 દીવાય કરવાની જરૂર નહીં. તો કહે છે કે માતાજી અમારા ઘેર મહાકાળી બેઠી, ચામુંડા બેઠી છે, તો જોડે મેલડી છે, સધી છે, વહાણવટી છે, ઝોપડી છે, મસવાણી છે. તો જો માતાઓ બધી એક છે, દેવી શક્તિ બધી એક છે, એના સ્વરૂપ જુદા જુદા, એના નામ જુદા જુદા છે, તો માં અમે એકમત તે કદાચ દીવો કરીને શું બધી માતાઓ એકમાં ના આવી જાય? પેલાના બળવા એક જ દીવો કરતા ને એમનું આખું 84 ખાતું મય રહેતું ને. આજ ઘેર ઘેર તો 11 દીવા થતા હોય તોય ગોળા બેકાર છે. 2 ટાઈમ દીવા કરતા હોય, ગઈડ્યા 12 મહિને એક દીવો કરતા, અને એક જ દીવામાં આખી બધી માતાઓ તમારી બાપ દાદાની આવી જતી અને નિવેદ લઈને 12 મહિને નિવેદ લઈને અને નિવેદ પહોંચી જતું. તો આજે ઘેર ઘેર કદાચ 7 દીવા થતા હોય, 10 દીવા થતા હોય તોય ચમ પ્રમાણ નહીં મળતું. એના કારણ છે કે તમે એક ઉપર જો ભરોસો રાખો ને તો 10 દીવા કરવાની જરૂર નહીં. તમારી કુળદેવી છે ને એ જ મેલડી છે, એ જ સતી છે, એ જ વહાણવટી છે, એ જ મસવાણી છે. આ વાતને સ્વીકાર કરો ને તારે એક ગોળા એક જ દીવા બધું સમાઈ દઉં, એક જ દીવામાં ગોળા આખી તમારા બાપ દાદાની જેટલી માતાઓ હોય ને બધી રાજી કરીને એક જ દીવામાં આપી દઉં, એ માતા છું. પણ મારી વાત કોઈ સમજવા તૈયાર નહીં, મારી કોઈ વાત માનવા તૈયાર નહીં. તો એક મનમાં પ્રશ્ન થાય કે માતાજી તો અમારા ઘેર આટલી બધી માતાઓ બધી જાગૃત ચમ થઈ? તો જાગૃત એટલે થઈ